મોરબી જિલ્લામાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું. કીડી ગામમાં ભેદી રોગચાળાનો ભરડો છે. 15 દિવસમાં 3 બાળકોના મૃત્યુ અને અન્ય 15 બાળકો સારવાર હેઠળ. બનાસકાંઠાના લાખણી એપીએમસીમાં 8 સભ્યોને પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડનારને નોટિસ ફટકારવામાં આવી. લાખણીમાં બળવાખોરોને ભાજપ કરશે સસ્પેન્ડ. કેશાજી ચૌહાણની સામે માંડ્યો હતો મોરચો. ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત ગાર્ડનને લઈને વિવાદ સર્જાયો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો સ્વખર્ચે ગાર્ડન બનાવ્યું હોવાનો દાવો. લલિત વસોયાએ ગાર્ડન બનાવ્યાના બેનરો લાગતા ભાજપ કોંગ્રેસ આમને સામને. કચ્છમાં તેલ ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો. ટેન્કરમાં ભરેલ ખાદ્ય તેલની નદીઓ વહેતી થઈ. સામખિયાળી માળિયા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાણો. સ્થાનિકોએ ખાદ્ય તેલની લૂંટ મચાવી. રાજ્યમાં ચોમાસા દરમિયાન વાહન અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજ્યમાં ચાલુ વર્ષે 1,06,212 વાહન અકસ્માતના બનાવ બન્યા. રસ્તાઓની બિસ્માર હાલત, ભુવાઓ, તૂટેલા રસ્તાઓનો વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ. ગાંધીનગર સચિવાલય ખાતે 2300 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી કાર્યક્રમમાં હાજરી આપશે. વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મુળુભાઈ બેરાએ કહ્યું કે ગુજરાતમાં અભિયાન અંતર્ગત 13 કરોડ 95 લાખ વૃક્ષો વાવ્યા. ગુજરાતમાં 17 કરોડ વૃક્ષારોપણ કરવામાં લક્ષ્યાંક છે. જંબુસર તાલુકાના સીગામમાં ભાદરવી સુદ તેરસ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ચાણોદના વિદ્વાન ભૂદેવો દ્વારા પૂજા વિધિ કરાય. દર 2 વર્ષે ગ્રામજનો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી અમદાવાદથી ઓડિશા જવા માટે રવાના થયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ સહિતના નેતાઓ એરપોર્ટ પહોંચ્યા. મંત્રીઓએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. એક્સ પોસ્ટના માધ્યમથી સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા. આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે. આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી. પીએમના જન્મદિવસ પર ગાંધીનગર એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મ્યુનિસિપલ કમિશનર રહ્યા હાજર. તો સ્વચ્છતા જાળવાય તે માટે સ્વચ્છતા અભિયાનની પણ શરૂઆત કરાવી. પીએમના જન્મદિવસ પર સેન્ટ આર્ટિસ્ટે બનાવ્યું છે આર્ટ. સુદર્શન પટનાયકે રેતી પર પીએમ મોદીનું ચિત્ર બનાવ્યું. દિલ્હીમાં ઇન્ડિયા આર્ટ ગેલેરી બનાવ્યું સેન્ટ આર્ટ. તો અલગ અલગ 2500 લેમ્પોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમને ભગવાન જગન્નાથજીની પૂજા કરતા દર્શાવવામાં આવ્યા.